રાજકોટના રતનપર ગામે વિદેશી વિદ્યાર્થીઓથી ગ્રામજનો ત્રસ્ત બન્યા છે। મારવાડી યુનિવર્સિટીના આફ્રિકાના વિદ્યાર્થીઓ મકાન ભાડે રાખીને રહે છે। છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓથી પરેશાન થઈ રહ્યા છે ગામના લોકો। વિદ્યાર્થીઓ નશામાં બેફામ વાહન ચલાવતા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। અનૈતિક પ્રવૃત્તિઓ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ગામમાંથી દૂર કરવાની માંગ કરાઈ છે। વારંવાર બબાલ થતી હોવા છતાં મારવાડી યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી નથી થતી। સવારે આફ્રિકન વિદ્યાર્થીઓએ ગામ લોકો સાથે ઝઘડો કર્યો હતો। પોલીસે સ્થળ પર આવીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। વિદેશી વિદ્યાર્થીઓની દાદાગીરીથી ગામ લોકો રોષે ભરાયા છે। ઘણો બધો ત્રાસ છે। અહીંયા આજુબાજુમાં રહેવામાં બી પ્રોબ્લેમ છે। અમારું જ છે, અમારી સોસાયટીમાં અમારે બિન રહેવાનું છે, એના જેવું છે। એ લોકો બહારથી આવ્યા છે, દાદાગીરી એની ગમે ત્યારે માણસો ભેગા કરીને ગમે તેના ઉપર હુમલો કરે અને આવારા તત્વો જેવી જ મતલબ દાદાગીરી કરે છે। અને બધા કોઈ નશા એના બાકી જ નથી, 24 કલાક નશા ચાલુ જ હોય છે એના। એ લોકો નશો પીને એક તો ગાડી હલાવે, નાની નાની બાબતે જ માથાકૂટ કરવાની ગ્રામજનો સાથે। એક તો ત્યાંથી આવીને આપણા ઉપર રોપ જમાવવાનો। આ લોકોનું દૂષણ દૂર થાય, બસ આ લોકોનો ત્રાસ અમારાથી દૂર થાય। અગાઉ પણ માથાકૂટ થઈ ઘણી માથા ને બે દિવસે અહીંયા માથાકૂટ હોય છે। 2 દિવસની અંદર કંઈક ને કંઈક નાની નાની બાબતે ને પૂરપાટે એ લોકો વાહનો ચલાવે છે અને નશામાં જ વાહનો હોય છે। એના એક્સિડન્ટ પણ તમારે જોઈ લેવાનું છાપામાં 2-3 દિવસે અહીંયા મારવાડીનું કંઈક પણ એક્સિડન્ટ ઈ કાળિયાવનું હોય જ છે। બસ એ લોકોનું દૂષણ દૂર થાય એટલી નમ્ર વિનંતી છે। બસ એ લોકોને દૂર કરવાની, કારણ કે નત નવીન કંઈક ને કંઈક કાર્યો ચાલુ જ હોય છે એ લોકોના। કેટલા સમયથી આવું છે? ઘણા ટાઈમથી છે। આની પેલા એ લોકો ઉપર 3-4 વાર આ બધી કાર્યવાહી કરી, પણ કોઈ આગળ એક્શન લેતા જ નથી। પોલીસ કઈ કાર્યવાહી નથી કરતી? પોલીસ કાર્યવાહી કરે જ છે, પોલીસની ના જ નથી। પોલીસને જ્યારે કઈ ત્યારે હાજર થઈ જાય છે, એની કાર્યવાહી કરે છે। ક્યાં તો એ જ નથી ખબર પડતી કે આ યુનિવર્સિટી વાળા અટકાવતા હોય કે જી હોય, એ કઈ ખબર નથી। યુનિવર્સિટીને રજૂઆત કરી છે કે ભાઈ તમારા વિદ્યાર્થીઓ આવું કરે છે? એ લોકોને ખબર જ હોય કે આ બધું થતું હોય ઘડી ઘડી। રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ છે। એનએસયુઆઈના રોહિત છે, તેઓ ગ્રામજનો સાથે આવ્યા છે, રજૂઆત માટે આવ્યા છે। શું કહેશો રોહિતભાઈ, શું સમસ્યા થઈ રહી છે? હવે રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને અનેક ખાનગી યુનિવર્સિટીમાં આફ્રિકા ખંડના વિદેશી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે। આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અનૈતિક પ્રવૃત્તિઓ, સામાજિક દૂષણો, નશાખોરી સેવનો કરી અને આજુબાજુના ગામ લોકોને અનેક વખત હેરાન કરવાની ભૂતકાળમાં ફરિયાદો આવી છે। રાજકોટના એક લોકોને ખબર છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ શું અનૈતિક પ્રવૃત્તિ કરી રહ્યા છે। ખાનગી યુનિવર્સિટીઓ પોતાના સ્વાર્થ માટે પોતાના રેન્ક ઊંચા દેખાડવા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને લઈ આવે છે। એને લીધે સમાજની અંદર દૂષણ ફેલાયનો જવાબદાર કોણ? હજી વિનંતી કરીએ છીએ આવનારા સમયની અંદર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને કુલપતિનો ઘેરાવ કરીશું। અગાઉ ગાંજો પકડાયો। અમારી એક જ માંગ છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થો કરે છે, અનૈતિક પ્રવૃત્તિ કરે છે। તાત્કાલિકપણે આ વિદ્યાર્થીઓને અભ્યાસ ન પૂરો થયો તો તેના દેશમાં ડિપાર્ટ કરો, કારણ કે આ અભ્યાસ કરતા નથી। આ રાજકોટની અંદર મોટું સામાજિક દૂષણ ફેલાવી રહ્યા છે અને રાજકોટના સમાજ માટે આ ચિંતાનો વિષય છે। માટે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જે આ ગામ છે ત્યાં ગામમાં રૂમ ભાડે રાખીને રહેતા હોય છે અને આ ગામમાં ગેરપ્રવૃત્તિ કરતા હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ છે। જ્યારે દેહ વ્યાપાર જેવી પ્રવૃત્તિ પણ થતી હોવાનો આક્ષેપ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે। એટલે કે જે રતનપર ગામમાં અગાઉ પણ જે આ વિદેશી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી ને ત્યારબાદ ફરી આ પ્રકારની ઘટના બની છે, જેના કારણે હવે ગ્રામજનો છે તે પોલીસ કમિશનરને રજૂઆત માટે આવી પહોંચ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।